સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તો આજે મિત્રો વિડીયોમાં આપણે ખૂબ જ મોટી અપડેટ લઈને આવી ગયા છે કે વાત કરીશું કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે કોલ કરીને ઉમેદવારોએ માહિતી મળેલી છે તેમાં કુલ 4 પ્રશ્નો છે. 4 થી 5 પ્રશ્ન ઉમેદવારોએ પૂછેલા છે, તેના જવાબ પણ સારી રીતે આપેલા છે ભરતી બોર્ડ દ્વારા. તો સૌપ્રથમ વાત કરીએ તો બંને પાર્ટમાં 40 માર્ક છે તે લાવવા કોમન છે, એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી કુલ મળીને 80 માર્ક તમારે થવા જોઈએ. જો ભરતી પણ મોટી છે એટલે કે 12,000ની જગ્યા છે, જો ઉમેદવારો ન મળે તો શું 40%ની નીચે માર્કિંગ જઈ શકે? ત્યાર પછી ગુજરાતી વ્યાકરણ છે તેના પ્રશ્ન સિલેબસ બહારના પૂછેલા છે, તેના વિશે શું કીધેલું છે તેની પણ કોલ રેકોર્ડિંગમાં વાત થયેલ છે. ત્યાર પછી વેઇટિંગ લિસ્ટ એટલે કે એએમસી સીસીસી જેવી એક્ઝામ છે તે હાલમાં જ ચાલુ છે. જો કોઈ ઉમેદવારોએ તેમાંથી પોલીસ ભરતીમાં પણ એક્ઝામ આપી છે અને જો પોલીસ ભરતીમાં સિલેક્શન થયા પછી એએમસી આરએમસી અને એએમસીમાં જાય તો શું તેની જગ્યા ખાલી છે તેમાં વેઇટિંગ લિસ્ટ થઈ શકે? તો તેની પણ વાત કરેલી છે. અને આવનારી નવી પોલીસની ભરતી છે તે કેટલા પાસ ઉપર એટલે કે 12 પાસ ઉપર આવશે તેની પણ કોલ રેકોર્ડિંગમાં છે તે વાત કરેલી છે. અને આપ સૌને ખ્યાલ હશે કે હાલમાં કુલ 9 પ્રશ્નો સામે છે તે વાંધા અરજી થઈ છે, જે સિલેબસ બહારના છે. અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે એટલે કે ફાઇનલ આન્સર કી છે જે પ્રોવિઝનલ આન્સર કી વાંધા અરજી આપ્યા બાદ 2 થી 3 અઠવાડિયા જેટલો સમય માંગી લેતો હોય છે. અને નવી ભરતી ક્યારે આવશે તેની સંપૂર્ણ માહિતી આપણી ચેનલ ઉપર તમને મળી જશે. તો ફટાફટ આપણી ચેનલની એકવાર મુલાકાત લેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનું આ કોલ રેકોર્ડિંગ. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો, જ્યાં હું તમને વધારે માહિતી આપીશ. પ્રશ્ન એવા છે કે બધા એમ કહે કે તમે પૂછો, તો હું તમને 4 પ્રશ્ન પૂછું છું, એના જવાબ તમારે દેવાના છે. હા એટલે ભાઈ કઈ એવી કોઈ રજૂઆત હોય ને પ્રશ્ન બાબતની તો તમારે અરજી મોકલી આપો. હા, તો અરજી તો મૂકવાની જ છે, પણ તોય આ મોટા મોટા 4 પ્રશ્ન છે ને કે જે અત્યારે વિદ્યાર્થી, તમને ખબર જ છે કે આ ભરતીમાં ઘણા વિદ્યાર્થી મળ્યું છે, તો એમના ઘણા પ્રશ્ન છે. તો તમારે કે ભરતી બોર્ડ ને લગતા તમે જવાબ દઈ શકો છો. તમારે જવાબ એના ના દેવાય તો તમે કહી દેજો કે લેખિતમાં જવાબ આનો લઈ લેજો એમ. તો ટૂંકમાં એમ જ કહું ને ભાઈ કે જે બી તમારો કોઈ પ્રશ્ન હોય ને તમે લેખિતમાં અરજી કરી શકો છો, બાકી ફોનમાં તો ભાઈ અમે જવાબ ના આપી શકીએ. પણ મેડમ જે ચાર જેવા પ્રશ્ન છે એના તો જવાબ જે તમારે આપવો હોય આપી શકો ને. તમે એમને પૂછી લો. હા, ચાલુ રાખો. હા હા બોલો ભાઈ. હેલો સર, બોલો. હાલો ડાયરેક્ટ આપણે વાત જ કરી, મેડમ મારી વાત થઈ ગઈ કે આ ઘણા બધા વિદ્યાર્થીનો એવો પ્રશ્ન છે કે જે આ ગુજરાતી વ્યાકરણ પૂછાયું કે પણ એમાં કે અભ્યાસક્રમમાં નહોતું, તો એનું કઈ અત્યારે થઈ શકે એમ છે? ભાઈ અરજીઓ આવી છે, જે નિર્ણય લેવાશે એ જણાવાશે. બરોબર. હા, એ તો ભરતી બોર્ડ નિર્ણય લે છે. બરોબર. સર આ રીતે એક ટૂંકમાં જવાબ આપી દો એટલે અમુક જે વિદ્યાર્થી જે બધા પૂછપૂછ કરે છે ને તો એમને જવાબ મળી જાય અને શાંતિ થઈ જાય, બીજું કઈ. ના ફોન આવે છે ભાઈ, જવાબ આપીએ જ છે અમે. જેટલા એમને જેને અરજી કરી હોય એમને ના નથી ભાઈ. પણ મારી પાસે એક યુટ્યુબ ચેનલ છે અને મારી પાસે ઘણા વિદ્યાર્થી પણ ચાલે. મારા થ્રુ જો આ તમે અત્યારે જવાબ આપી દેશો ને મારા ખ્યાલથી તમારે 20% ફોન ઓછા થઈ જાય છે, કેમ કે મારી પાસે ઘણા બધા સબસ્ક્રાઈબર છે પણ અને ઘણા બધા વિડીયો જોવા વાળા છે. એટલે તમે જો આ 3 થી 4 જવાબ આપી દેશો ને. શું નામ દીપક યુટ્યુબ ચેનલ છે દીપક મક્કરી, એમાં ઘણા બધા સબસ્ક્રાઈબર છે અને ઘણી બધી કમેન્ટો આવી છે અને ફોન પણ આવેલા છે અને ઘણા બધા મેસેજ પણ આવેલા છે. તો એક પ્રશ્ન હતો અને બીજો પ્રશ્ન એવો હતો કે 4 સર પ્રશ્ન છે નાના મોટા, જે તમને મારા ખ્યાલથી ખ્યાલ જ હશે ને બધા પ્રશ્ન પૂછતા પણ હશે. તો બીજો પ્રશ્ન એ છે કે આ 40% જે બંનેમાં લાવવા જરૂરી હતા, બરોબર, તો અમુકના 1-2 માર્ક ખાતું જે રહી ગયા છે, તો છેલ્લે આપણે ચાલો સમજી કે આવું તો ન થાય કે ભરતી 12,000 જગ્યા ન ભરાય, એવું તો ન થાય, પણ ચાલો આપણે માની કે 12,000 સંખ્યા ન થઈ તો શું એમને ગ્રેસિંગ માર્કિંગ અથવા તો એ રીતે કઈ મેરિટ બની શકે ખરું? ભાઈ એવું મેરિટ આવે પછી જ ખબર પડે, એ સાહેબ અધિકારી નિર્ણય લે ભાઈ. અને હવે આ ત્રીજો પ્રશ્ન કે સીસી એમસીસી પછી આ બીએમસી ની જે અત્યારે ભરતી પ્રક્રિયા ચાલુ છે, તો વિદ્યાર્થીનો કહેવાનું એવું છે, આ પ્રશ્ન નથી કે વિદ્યાર્થીનું કહેવું એવું છે કે આ ભરતીનું જયારે મેરિટ લિસ્ટ ને જે ટૂંકમાં ફાઇનલિસ્ટ બહાર પડે ને, તો આવા જે વિદ્યાર્થી હોય ને કે સીસી એમસી તો મેરિટ તો આમાં તો આપણે જો જોગવાઈ તો છે નહીં કે વેટિંગ લિસ્ટ નીકળે, પણ છતાં વિદ્યાર્થી એમ કે વેટિંગ લિસ્ટ રાખી શકે ખરા?
ના ભાઈ એવું છે નહીં એટલે પછી ના જ રાખી શકે. હા તો એ તો મને ખ્યાલ છે સર કે પણ નથી તોય પણ છતાં બધા અમુક વિદ્યાર્થી તો તમને ખબર છે ને અત્યારે આ બે હા, દીથી બધા ફોન બહુ કરે મેસેજ પણ કરે છતાં મારા અત્યારે મને આ બધા જવાબ મને ખ્યાલ છે હો સર પણ છતાં મારે હા, શું શું લેવો પડે છે કે આ બધા ના, ના, વિદ્યાર્થીને થાય કે ના બરોબર કે પ્રશ્ન પૂછ્યા અને હવે એક લાસ્ટ સર કે આ હા બોલો. હજી ભરતી પૂરી નથી થઈ છતાં પણ આના પણ ઘણા જવાબ આવી જાય એટલે કે હા પ્રશ્ન આવ્યા છે કે આવતી ભરતી 12 પાસ ઉપર હશે કે કોલેજ ઉપર એટલે કે ગ્રેજ્યુએટ ઉપર. કોન્સ્ટેબલ ની તો 12 પાસ ઉપર હશે ભાઈ, બરોબર, પછી જે સરકાર નિર્ણય લે એના આધારે પડે એમ. એટલે ટૂંકમાં 80-90% ચાન્સ તો 12 પાસ ઉપર જ છે એમ કહી શકાય ને સર. હા ભાઈ હો. સર તમારું નામ શું તમે જણાવી શકો છો? ના જણાઈ શકીએ ભાઈ હાલ. ઓકે થેન્ક યુ સર તમે આટલો ટાઈમ આપ્યો અને પ્રશ્નના જવાબ દીધા ખૂબ ખૂબ તમારો આભાર સર. ઓકે ભાઈ ઓકે. થેન્ક યુ સર થેન્ક યુ. તો મિત્રો તમે કોલ રેકોર્ડિંગ સાંભળ્યું કે પોલીસ અધિકારી દ્વારા છે તે ખૂબ જ સારી રીતે છે તે અપડેટ આપવામાં આવેલી છે. જો કોઈ પણ ઉમેદવારો છે તે પોલીસ ભરતી ઉપર કોલ કરવા માંગતા હોય તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે 3 થી 4 નંબર છે જે આપેલા છે, જે સવારે 9:30 થી રાત્રિના 6:30 વાગ્યા સુધી છે, જે તમામ ઉમેદવારો છે તે કોલ કરી અને માહિતી પૂછી લેશે. એટલે કે તમે જોઈ શકો છો કે જે પણ આપણે પ્રશ્ન પૂછ્યા કે બંને પાર્ટમાં 40 માર્ક ન થાય તો શું કરવું, ગુજરાતી વ્યાકરણના સિલેબસ બહારના પ્રશ્ન પૂછેલા છે, એએમસી સીસીસી જે એક્ઝામ આપી છે તો શું વેઇટિંગ લિસ્ટ થઈ શકે, આવનારી નવી પોલીસ ભરતી છે તે 12 પાસ કે કેટલા પાસ જેવી તમામ માહિતી છે તે એકદમ સચોટ રીતે આપણે જે તમે કોલ રેકોર્ડિંગમાં સાંભળી. તો જો જે પણ ઉમેદવારોએ પોલીસ ભરતીની એક્ઝામ આપી છે તેવા તમામ ઉમેદવારો સુધી આ વિડીયોને શેર કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બન્યા રહેજો.